આજથી થોડાક દિવસ પહેલા ગાંધીનગરની અડાલજ કેનાલ પાસે નિર્જન જગ્યા પર વૈભવ નામના યુવકનું જે મર્ડર થયું હતું, આ ઘટનાના મામલે હવે આ જે સાયકો કિલર છે તેના સુધી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પહોંચી ચૂકી છે અને સાયકો કિલરની ધરપકડ કરવામાં આવી છે। જ્યાં મોડી રાત્રિની આસપાસ વૈભવ પોતાની ગર્લફ્રેન્ડ સાથે અડાલજ કેનાલ પાસે બેઠો તો આ દરમિયાન આ સાયકો કિલર આવે છે। ત્યારબાદ લૂંટના ઈરાદે તે હત્યાની ઘટનાને અંજામ આપે છે। આ ઘટનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, ગુજરાત એટીએસ, એલસીબી, એસઓજી સહિતની ટીમો તપાસમાં જોડાઈ હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચના મહિલા પીએસઆઈને એક બાતમી મળીને આ બાતમીના આધારે આખું ઓપરેશન પાર પડ્યું। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમદાવાદના કુબેરનગરમાં રહેતા વૈભવ નામના યુવાનની જે નર્મદા કેનાલ અડાલજ ખાતે હત્યાની જે ઘટના બની હતી તે ખૂબ ચકચારી હતી, કેમ કે ખૂબ જ ક્રૂરતાપૂર્વક આરોપી દ્વારા હત્યા કરવામાં આવી હતી। આ ઘટનામાં વૈભવનો એ દિવસે જન્મદિવસ હતો અને તે પોતાના ફ્રેન્ડ સર્કલ સાથે પાર્ટી કરવા ગયો હતો અને પાર્ટી કરીને તે અને તેની ગર્લફ્રેન્ડ કારમાં અડાલજ પાસે જે કેનાલ પાસે નિર્જન જગ્યા હતી ત્યાં બેઠા હતા। ત્યારે આ લૂંટારો જે આરોપી છે નીલ પરમાર તરીકે તેની ઓળખ થઈ છે તે આવે છે લૂંટના ઈરાદે। જ્યારે વૈભવ તેનો પ્રતિકાર કરે છે, લૂંટના ઈરાદે આરોપી ત્યાં પહોંચે છે। જ્યારે વૈભવ નામનો જે મૃતક યુવક છે તે પ્રતિકાર કરે છે ત્યારે આડેધડ વૈભવ ઉપર આરોપી નીલ પરમાર છરીના ઘા ઝીંકે જેના ઘટનામાં કરુણ હાલતમાં ઘટના સ્થળે જ આ વૈભવ નામના યુવાનનું મૃત્યુ નીપજે છે। સામે જે વૈભવની ગર્લફ્રેન્ડ હતી તે પણ પ્રતિકાર કરે છે, તેને પણ ગંભીર ઇજાઓ પહોંચે છે અને તે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી। આ ઘટનાની જાણ જ્યારે અડાલજ પોલીસને થાય છે ત્યારે અડાલજ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચે છે। તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવે છે। આ મામલે લૂંટ અને હત્યા અંગેનો ગુનો પોલીસે નોંધ્યો હતો અને પોલીસને એક બાતમી મળી છે કે આ જે હત્યાની ઘટનાને અંજામ આપનાર આરોપી છે તે સાયકો કિલર છે। તે અગાઉ પણ આ પ્રકારે 11 જેટલી ઘટનાઓને અંજામ આપી ચૂક્યો છે ને આ તપાસના આધારે પોલીસે અલગ અલગ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરી। ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર SM ગોહિલને માહિતી મળે છે કે આ જે સાયકો કિલર છે તે રાજકોટ ખાતે છે અને તેનું નામ નીલ પરમાર છે। આ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે SM ગોહિલ છે તે પોતાના સ્કોડ સાથે આરોપીના ઘર સુધી પહોંચે છે અને તેને દબોચી લેવામાં આવે છે। જ્યારે તેની સઘન પૂછપરછ કરવામાં આવે છે ત્યારે એ પોતે આરોપી નીલ પરમાર કબૂલાત કરી રહ્યો છે કે તેણે જ આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે અને આ ઘટનાના કારણે હવે પોલીસે આરોપી સામે જે ગુનો નોંધ્યો હતો તેની સઘન પૂછપરછ હાથ ધરી છે અને આવનારા દિવસોમાં ખૂબ જ ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે આ ઘટનામાં, તેવું પણ કહેવાય રહ્યું છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા